નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે નિંદામણ નિયંત્રણ વિશેની અલગ અલગ રીત અથવા પદ્ધતિ. હવે નિંદામણ છે એ દિવસે દિવસે જો વધતું જાય અને ખેતી ખર્ચ એમાં જ વધી જાય, તેમાં ઉત્પાદન પણ ઘટે છે અને ખેતી ખર્ચ પણ વધે છે. હવે નિંદામણમાં આમ જોઈએ તો કે વધારે દિવસે જોઈએ તો કે નિંદામણનાશક દવાઓ રાસાયણિકનો ઉપયોગ થતો જાય છે. એને હિસાબે પાછળના પાક છે એમાં પણ આપણને ઘણું બધું નુકસાન થાય છે અને નાની મોટી ભૂલ થઈ જાય તો જે તે પાક હોય એમાં પણ આપણને નુકસાન થાય છે. હવે નિંદામણ કોને કહેવાય કે નિંદામણ જે આપણે પાકમાં વાવેલું હોય અને બિનજરૂરી જે કાંઈ ઉગેલું હોય એને આપણે નિંદામણ કહીએ. અત્યારે દાખલા તરીકે ઉનાળુ તલ વાવેતર કરેલું છે અને એમાં સિંગ ઉગી હોય તો એને સિંગને નિંદામણ કહેવાય. સિંગમાં પછી જ્યારે ચોમાસે સિંગનું વાવેતર કરીએ અને તલ ઉગે તો તલને પણ નિંદામણ કહેવાય. હવે નિંદામણને મુખ્ય રીતે બે રીતેનો ઉપાય છે. એક તો અવરોધક ઉપાય અને એક પ્રતિરોધક ઉપાય. અવરોધક ઉપાય એટલે કે નિંદામણના બીજ જે છે એને આપણે ખેતરમાં જ ના આવવા દેવું, ખેતર જ બીજ મુક્ત રાખવું. એના માટે જ્યારે બિયારણની જ્યારે પસંદગી કરીએ, બિયારણ જ્યારે વાવવાનું હોય તે બિયારણની ખાસ ચકાસણી કરીએ કે એમાં કોઈ પણ પ્રકારનું બીજ મિક્સ થયેલું નથી. ત્રીજું કે જ્યારે આપણે પશુપાલનને નિંદામણ જ્યારે ખેતરમાંથી કાઢી અને આપીએ છીએ ત્યારે નીકળી ગયેલું ખડ હોય એટલે કે દાણા ચડી ગયા હોય એવું ખડ નહીં આપવાનું. બીજું કે એમના જે પોદળામાં જ્યારે બિયારણ આવે છે ત્યારે એ બિયારણને આપણે કે જે સરખાએ કોહવેલું ખાતર બનાવી અને પછી જો નાખીએ તો એમાં બિયારણ છે એ ડીએક્ટિવેટ થઈ જાય છે. ત્યાર પછીનું જોઈએ તો કે પ્રતિરોધક ઉપાય. પ્રતિરોધક ઉપાય એ વ્યાપક પ્રમાણમાં ચાલે છે. એમાં મહત્વનું છે કે ભૌતિક પદ્ધતિ. ભૌતિક પદ્ધતિ છે એ એટલે કે હાથથી નિંદામણ આપણે માણસો અને આપણે જાતે અથવા મજૂરથી આપણે જે ખરપિયું કે દાંતરડી રાખી અને નિંદામણ કરીએ છીએ એ ભૌતિક પદ્ધતિમાં આવે છે. ત્યાર પછી આંતરખેડ કરતા હોય એટલે કે આપણે રપટ ચલાવતા હોય કે ખુરપી ચલાવતા હોય તો કે એ રીતે પણ આપણે નિંદામણ નિયંત્રણ થાય છે. ત્યાર પછી મલ્ચિંગ કરીને પણ નિંદામણનું નિયંત્રણ થાય છે. મલ્ચિંગ બે રીતે થાય છે કે જે કચરો છે એ કચરો પણ પાથરી અને જેમાં કે કપાસનું હોય કે ડાંગરનું હોય પાથરી અને મલ્ચિંગ કરવામાં આવે છે, જેને જૈવિક મલ્ચિંગ કહેવાય છે. બીજું પ્લાસ્ટિકનું મલ્ચિંગ અત્યારે પણ ઘણું બધું વપરાય છે કે જેનાથી જમીન ઢકાઈ જાય તો નિંદામણ ઉગતું નથી. બીજું છે યોગ્ય પાક પદ્ધતિ. યોગ્ય પાક પદ્ધતિ એટલે કે પાકની ફેરબદલી કરવી. એકને એક પાક એક ખેતરમાં ના વાવવો એટલે કે આપણે એકદળી દ્વિદળીયું જે હોય એ રીતે પાકની ફેરબદલી કરવી. ત્યાર પછી છે આંતરપાક તરીકે એટલે કે જે લાંબા ગાળાનો પાક હોય જેમ કે કપાસ આપણે 5-6 ફૂટે વાવતા હોય તો ચોમાસે 70-80 દિવસનો પાક પાટલામાં મગ છે, અડદ છે, મકાઈ છે એવું વાવવામાં આવે તો નિંદામણ એનાથી નિયંત્રણ રહે. ત્રીજું છે સમયસર વાવેતર. ઘણી વખત આપણે એવું થાય છે કે ઉનાળુ તલ જે વાવેતર કરવાનું હોય ઠંડી પડતી હોય ત્યાં આપણે વાવેતર કરી દીધું હોય એટલે તલ મોડા ઉગે છે, એનો વિકાસ ઓછો થાય છે અને જે શિયાળુ ખડ છે એ બધું ઉગી જાય છે. એટલે યોગ્ય સમયે વાવેતર કરવું. ત્યાર પછી આમ જોઈએ તો કે રાસાયણિક પદ્ધતિમાં અલગ અલગ ઘણી બધી પદ્ધતિ છે કે જેમાં પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ નિંદામણ નાશક આવે છે. એટલે કે પ્રી ઇમર્જન્સ એટલે કે ઉગ્યા પહેલા અથવા કોરવાણમાં પિયત સાથે પહેલા નિંદામણ આપી દેવા, નિંદામણ નાશક દવા આપી દેવાની, પાઈ દેવાની અથવા છાંટી દેવાની, તેમાં ઉગવા ન દે. ત્યાર પછી પોસ્ટ ઇમર્જન્સ એટલે કે ઉગેલી દવા બાળે. ત્યાર પછી એમાં જોઈએ તો કે સિલેક્ટિવ છે, સિસ્ટેમિક છે, આ તેમ કોન્ટેક્ટ છે, અલગ અલગ પ્રકાર આવે એનો વિડીયો આપણે અલગથી બનાવીશું. ત્યાર પછી જૈવિક પદ્ધતિમાં જોઈએ તો કે જૈવિક પદ્ધતિમાં જ્યારે કોંગ્રેસ ગ્રાસનું પ્રમાણ વધી ગયું તો એને નિયંત્રણ કરવા માટે મેક્સિકન બીટલ જે છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે જે એને આમાં નુકસાન કરી અને એને બાળી ખાય છે. ત્યાર પછી જોઈએ તો કે લેસર કિરણોની રીત. લેસર કિરણોની રીતમાં અમેરિકામાં જ્યારે આ પાણીમાં જે થતી જલકુંભી છે કે એને નિયંત્રણ કરવા માટે લેસરનો ઉપયોગ કરી અને બાળી અને નાશ કરવામાં આવે છે. આપણે ભારતમાં આનો બહુ કાંઈ ઉપયોગ થતો નથી. ત્યાર પછી કાયદાથી નિયંત્રણ એટલે કે ઘણી વખત સરકારે એવા કાયદા પણ બનાવવા પડે છે કે ભાઈ જેનાથી આ નિંદામણ છે એ સ્વયં બધાય નિયંત્રણ રાખે. જ્યારે કર્ણાટકની અંદર ગાજર ઘાસનું પ્રમાણ વધી ગયું ત્યારે 1975માં સરકારે નિયમ બનાવ્યો હતો કે ભાઈ રોડ કાંઠે સાઈડમાં બધું નિયંત્રણ રાખવું. કોઈનો કોમન પ્લોટ હોય, પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એમાં પણ જો દેખાશે તો એમાં પણ 500 રૂપિયાનો દંડ અથવા 6 મહિનાની જેલની સજાની જોગવાઈ કરી હતી અને એ રાજ્યમાં નિયંત્રણ લીધું. ત્યાર પછી સોઇલ સોલારાઇઝેશન એટલે કે જમીનને ખેડ કરી અને 20 માઇક્રોનનું તે અને વ્હાઇટ કલરનું જે આપણે મલ્ચે તાલપત્રી આવે એને ઢાંકી જ્યારે ઉનાળામાં મે મહિનામાં 40 થી 42-45 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે 15 દિવસ સુધી જો એરટાઈટ ઢાંકવામાં આવે
તો 10થી 12 ડિગ્રી જેવું તાપમાન જમીનનું વધે છે, જેનાથી આમાં નિંદામણના બીજ છે અથવા નુકસાનકારક બેક્ટેરિયા છે, ફૂગ છે, કૃમિ છે, આ બધું એમાં નાશ પામે છે. અને મલ્ચિંગ પછી કાઢ્યા પછી જમીનને પાછી ખેડ કરવાની નથી. તો આવી રીતે જે આ બધી છે અલગ અલગ નિયંત્રણ માટેની પદ્ધતિ, એટલે કહેવાય છે કે જો સંકલિત નિંદામણ નિયંત્રણ એટલે કે ઇન્ટિગ્રેટેડ વીડ મેનેજમેન્ટનો ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવે તો જ આપણે ખેતીમાં નિંદામણ નિયંત્રણ થઈ શકે છે. અન્યથા એવું પણ બને છે કે વધારે પડતું જો એક જ ધારું કેમિકલ વાપરીએ છીએ તો મુખ્ય પાકને પણ નુકસાન જાય છે. મુખ્ય પાક ઉપરાંત કે જે કંઈ આપણને જમીન છે એને પણ બગાડે છે. નિંદામણનાશક વાપરવી જોઈએ, પણ સમજી વિચારી અને કૃષિ નિષ્ણાતની સલાહ લઈ અને ઉપયોગ કરવામાં આવે તો નુકસાન ઓછું થાય. ઘણી વખત એવું થાય છે કે જે 10 ml ડોઝ હોય ભૂલથી 15 ml પડી જાય તો પણ નુકસાન જાય છે. જેનો 40 ml ડોઝ હોય અને 35 ml કે 30 ml નાખીએ તો આપણને જે જોઈએ એવું મળતું નથી. જેનું ઉદાહરણ તરીકે આપણે ઓક્ઝીફ્લોરોફેન છે કે એનું જે 8 થી 10 ml કે 8 થી 9 ml પ્રમાણે ડુંગળી કે લસણમાં વાપરીએ તો નિંદામણમાં રિઝલ્ટ મળે છે. જો તમે 11-12 ml કરો તો લસણ ડુંગળી છે એ ઘા ખાઈ જાય છે. 6-7 ml કરો તો આપણને પરિણામ મળતું નથી. વિશેષ માહિતી લેવી હોય તો આપણે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો એની ઉપર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.